નમસ્કાર મિત્રો, હું રાજેશ શુક્લ આઈડીએસએસ બગસરા અને હાલ ક્લસ્ટરમાં કામ કરું છું. આજનો મારો મુખ્ય વિષય છે દ્રષ્ટિક્ષતિવાળા બાળકો માટેનો રિસોર્સ રૂમ. તો જોઈએ આપણે દ્રષ્ટિક્ષતિવાળા બાળકો માટે કઈ રીતે રિસોર્સ રૂમ હોય છે, રિસોર્સ રૂમની જરૂરિયાત કે શા માટે ઊભી થઈ અને તે કઈ રીતે પૂરું પાડે છે. મિત્રો, તમે જાણો જ છો કે આજની શિક્ષણની પ્રથાની અંદર દિવ્યાંગ બાળકોની સાથે સાથે સામાન્ય બાળકો પણ પૂરા સાથ સહકારથી ભણે છે. સામાન્ય શાળામાં શિક્ષકો દ્વારા તેમને અભ્યાસકીય પ્રવૃત્તિઓનું શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસકીય પ્રવૃત્તિઓના કૌશલ્યો શીખવવામાં આવે છે. પરંતુ આ સામાન્ય શાળાની અંદર દિવ્યાંગ બાળકો માટે કોઈ અલગ પ્રકારના કૌશલ્યોની જરૂરિયાત છે, જે ત્યાં સામાન્ય શાળામાં પૂરી થતી નથી. હવે આવા બાળકોને પોતાના કૌશલ્યો જેમ કે દ્રષ્ટિક્ષતિવાળા બાળકો, શ્રવણમંદ બાળકો કે માનસિક ક્ષતિવાળા બાળકોને પોતાના અભ્યાસકીય પ્રવૃત્તિ પૂરી પાડવા માટે વિશેષ કૌશલ્યોની જરૂર પડે છે. અને વિશેષ કૌશલ્યોની જરૂરિયાત માટે એક સારું એવું માધ્યમ જોઈએ. હવે પ્રવાસી શિક્ષકની એ મર્યાદા હોય છે કે તે મોટા ઉપકરણો, સાધનો તે દર વખતે પોતાના એક સ્થળેથી બીજા સ્થળે લઈ શકતો નથી. માટે તે એક સ્થળે ભેગા કરવા માટે થઈને રિસોર્સ રૂમની જરૂરિયાત ઊભી થઈ. હવે આ જરૂરિયાત ઊભી થઈ ત્યાં દ્રષ્ટિક્ષતિવાળા બાળકો, વિકલાંગ બાળકો માટે એક સારો એવો જે રૂમ નક્કી કરવામાં આવેલો તેને રિસોર્સ રૂમ કહે છે. રિસોર્સ રૂમની અંદર પૂરતા પ્રમાણમાં સાધનો હોય છે અને દરેક શિક્ષકો પોતાના બાળકોને આ રિસોર્સ રૂમમાં લાવી અને કોઈ પણ એક સમયે લાવી ભણાવી શકે છે, જેથી દિવ્યાંગ બાળકોમાં પણ પોતે જૂથ ચર્ચા, વાતચીત આવા ઘણા બધા પ્રકારો બની શકે. રિસોર્સ રૂમની વ્યાખ્યા ઘણા બધા લોકોએ ઘણી બધી આપેલી હોય છે. તેમાંની એક વ્યાખ્યા હું તમારી સામે રજૂ કરું છું. રિસોર્સ રૂમ કેવો હોવો જોઈએ? રિસોર્સ રૂમ એટલે શું? એની વ્યાખ્યા. રિસોર્સ રૂમ એટલે એક સ્વચ્છ હવા ઉજાસ વાળો, સંડાસ બાથરૂમ વાળો, બાધા રહિત વાતાવરણ વાળો, દિવ્યાંગ બાળકો માટે અભ્યાસક, સહ-અભ્યાસક અને જમા અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે તાલીમબદ્ધ વિશિષ્ટ શિક્ષક અને સાધનોથી સુસજ્જ એવો કક્ષ ને આપણે રિસોર્સ રૂમ કહી શકીએ છીએ. હવે આ વ્યાખ્યાની અંદર 8 પોઈન્ટ આવે છે. એક તો સ્વચ્છ હવા ઉજાસ વાળો એટલે લાઇટની, હવા ઉજાસની પૂરી સુવિધાઓ હોવી જોઈએ. સંડાસ બાથરૂમ વાળો હોવો જોઈએ. બીજો પોઈન્ટ સંડાસ બાથરૂમ વાળો હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ બાધા રહિત વાતાવરણ વગરનો એટલે કે રોડ ઉપર ન હોવો જોઈએ, જ્યાં સતત ટ્રાફિકનો કે કોઈનો અવાજ આવતો હોય એવો ન હોવો જોઈએ. ત્રીજો ટોપિક આ થયો. ચોથો સહ-અભ્યાસક્રમ અને જમા અભ્યાસક્રમ. આ 3 ટોપિકની આપણે આગળ વિસ્તૃત જોશું. ત્યારબાદ છે તાલીમબદ્ધ શિક્ષક હોવો જોઈએ. તાલીમબદ્ધ શિક્ષક એટલે માની લો કે દ્રષ્ટિક્ષતિવાળા બાળકો માટેનો રિસોર્સ રૂમ હોય કે દ્રષ્ટિક્ષતિવાળા બાળકોને બોલાવેલા હોય તો દ્રષ્ટિક્ષતિમાં સ્પેશિયલાઇઝેશન કરેલો તાલીમબદ્ધ શિક્ષક હોવો જોઈએ. અને એના માટેના સાધનો એટલે કે આ દ્રષ્ટિક્ષતિવાળા બાળકોનો રિસોર્સ રૂમ હોય તો તેમાં દ્રષ્ટિક્ષતિવાળા બાળકો કયા કયા સાધનો પૂરા પાડે છે, કયા કયા સાધનો દ્વારા, જેમ કે બ્રેલ લિપિ, બ્રેલ સ્લેટ, ઘણા બધા સાધનો છે, તેના આપણે વિગતે જોશું, તેની આપણે ચર્ચા કરીશું. રિસોર્સ રૂમથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે અને અહીં દિવ્યાંગ બાળકોના, ખાસ કરીને દ્રષ્ટિક્ષતિવાળા બાળકોને પોતાના જીવન કૌશલ્યો ક્યાં વિકસાવી શકે છે તેના વિશે આપણે ટૂંકમાં માહિતી જોઈએ. હવે આપણે જોશું રિસોર્સ રૂમના જુદા જુદા ફાયદાઓ. પહેલું, ઇન્દ્રિયોનું જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિયોનું જ્ઞાન, હવે આપણે જ્યારે ઉપરવાળાનો નિયમ છે કે ભગવાન કોઈ પાસેથી કોઈ વસ્તુ છીનવી લે તો તેને એક વસ્તુ ઉમેરી દે છે. જેવી રીતે કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, દ્રષ્ટિક્ષતિવાળા બાળકો સંગીતના સમ્રાટ હોય છે, તેનામાં સંગીતની કળા પૂરેપૂરી હોય છે. હવે આ બધી સ્પર્શેન્દ્રિય કે સંગીતની કળા રિસોર્સ રૂમના માધ્યમથી આપણે એને શીખવી શકીએ છીએ. બીજું, શિક્ષણમાં અઘરી સંકલ્પનાઓ સમજવા માટે રિસોર્સ રૂમ અગત્યની વસ્તુ છે. શાળાની અંદર ફક્ત અભ્યાસકીય પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે અને તેની અંદર તેની માટે સંકલ્પનાઓ મળતી નથી. આપણા દ્રષ્ટિક્ષતિવાળા બાળકો માટે ઉડવું, પછી બીજી બધી સંકલ્પનાઓ જેમ કે હાથી, ઊંટ, ઘોડો કઈ રીતનો છે, કેવું છે તેનું વર્ણન કરવાથી તેના મગજમાં પૂરતી સંકલ્પનાઓ
બેસતી નથી. આ બધી સંકલ્પનાઓ સમજાવવા માટે રિસોર્સ રૂમ એક બેસ્ટ માધ્યમ છે. રિસોર્સ રૂમ દ્વારા અનુભવ પૂરા પાડે છે. ત્રીજો એનો ફાયદો છે, રિસોર્સ રૂમ દ્વારા અનુભવ પૂરા પાડે છે. હવે આ બાબત મારે તમને સમજાવવી હોય તો જ્યારે કોઈ પણ દ્રષ્ટિક્ષતિ વાળું બાળક પોતાના ઘરની અંદર સંકોચની ભાવના અનુભવે છે, તેને એવું લાગે છે કે હું એક જ કંઈક ડિફરન્ટ છું, બીજા બધા અલગ છે, પોતે સમાયોજન સાધવામાં થોડીક મુશ્કેલીઓ અનુભવે છે. જ્યારે તે રિસોર્સ રૂમમાં આવે છે, બીજા બધા દ્રષ્ટિક્ષતિ વાળા બાળકોને જોવે છે તો તેનામાં એક આત્મવિશ્વાસ જાગે છે અને તેને પણ એવું થાય છે કે હું એકલો દુનિયાનો અલગ વ્યક્તિ નથી, મારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મારી જેવા છે. તો આવા અનુભવો એકબીજાના શેર કરે છે અને પોતાનામાં આત્મવિશ્વાસ વધે છે અને બીજા વિદ્યાર્થીઓ કઈ રીતે વાતચીત કરે છે, કઈ રીતે પ્રવૃત્તિ કરે છે, તે પોતાના જીવનમાં અનુભવ દ્વારા શીખે છે. માટે રિસોર્સ રૂમ દ્વારા આદર્શ માધ્યમ છે કે એકબીજાના વિદ્યાર્થીઓનું અનુભવ દ્વારા શિક્ષણ મેળવે છે. ત્યારબાદ છે જૂથ કાર્ય થઈ શકે છે. રિસોર્સ રૂમ દ્વારા જ વિકલાંગ બાળકો પોતે જૂથ કાર્ય કરી શકે છે. દરેકની અલગ અલગ ક્ષમતા હોય છે, દરેકની અલગ અલગ મર્યાદા હોય છે. આ બધા એક સરખી મર્યાદા વાળા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો તે જૂથ કાર્ય રિસોર્સ રૂમમાં જ શક્ય બની શકે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ શીખવવા માટે રિસોર્સ રૂમ એક સારી સુવિધા પૂરી પાડે છે. રિસોર્સ રૂમની અંદર જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિ વિશે આપણે પહેલા જોઈએ તો જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિ એટલે બ્રેલ, સ્લેટ, બ્રેલ ભાષા કઈ રીતે શીખવી, ત્યારબાદ એડીએલ એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ, કઈ રીતે જીવનમાં આગળ વધવું, કઈ રીતે જીવનમાં કામ કરવું, આ બધી પ્રવૃત્તિઓને સહ અભ્યાસક પ્રવૃત્તિઓ, જમા અભ્યાસક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. હવે આ બધી પ્રવૃત્તિઓ જેમ કે બ્રેલ ભાષા, પછી બ્રેલ સ્લેટ, આ બધી ટોકિંગ જે એના ઉપકરણો છે, આ બધાનું શિક્ષણ ફક્ત ને ફક્ત રિસોર્સ રૂમમાં મળે છે, કેમ કે રિસોર્સ રૂમમાં પૂરતા પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોય છે. માટે જમા અભ્યાસક્રમ બાબતો શીખવવા માટે રિસોર્સ રૂમ એક આદર્શ છે. ત્યારબાદ અલગ અલગ ક્ષમતાવાળા અને અલગ અલગ મર્યાદાવાળા બાળકોને જૂથ પાડી અને શિક્ષણ કાર્ય કરવું તો શિક્ષક માટે પણ બહુ સારી બાબત છે અને વિદ્યાર્થીઓને પણ સહેલાઈથી શિક્ષણ મળે છે. આ એનો એક અલગ ફાયદો છે. ત્યાર પછીનો એક ફાયદો છે કે જે પ્રવાસી શિક્ષકની જ્યાં મર્યાદા અટકે છે ત્યાંથી રિસોર્સ રૂમની કામ શરૂ થાય છે. જેમ કે પ્રવાસી શિક્ષક છે તે વિકલાંગ બાળકોને, દ્રષ્ટિક્ષતિ વાળા બાળકોને બ્રેલ ભણાવી શકે છે, તે પોતાના જીવનનું આગળ કરાવી શકે છે, પરંતુ તે સંગીત દરેક પ્રવાસી શિક્ષક શીખવી શકતા નથી. તો આ સંગીત શીખવવા માટે જો બધા બાળકોને એક સાથે રિસોર્સ રૂમમાં ભેગા કરવામાં આવે અને ત્યાં કોઈ તજજ્ઞ એટલે કે સંગીત શિક્ષકની જ્ઞાનનો લાભ લેવો હોય તો તે આ રિસોર્સ રૂમ દ્વારા શક્ય થઈ શકે છે. અને આ તો મેં ખાલી સંગીત શિક્ષકની વાત કરી, ત્યાં ઉપરાંત પણ જેમ કે ઘણા બધા કૌશલ્યો છે તેમાં પણ જો લાભ લેવો હોય તો રિસોર્સ રૂમમાં તે વિશિષ્ટ શિક્ષકની આપણે વિશિષ્ટ તાલીમબદ્ધ શિક્ષકની આપણે મુલાકાત ગોઠવી અને સંગીત, ફોટોગ્રાફી આ બધા સાધનો, આ બધી તાલીમ આપણે રિસોર્સ રૂમમાં પૂરી પાડી શકીએ છીએ. તો આ બધા આપણે રિસોર્સ રૂમમાં ફાયદાઓ છે. રિસોર્સ રૂમ પર આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. એના ફાયદા જોયા, હવે આપણે જોઈએ કે રિસોર્સ રૂમ પર કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય. તો રિસોર્સ રૂમ પર 3 પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય છે: અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ, અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ, સહ અભ્યાસકીય પ્રવૃત્તિઓ અને જમા અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ. અભ્યાસક્રમને લગતી પ્રવૃત્તિઓ એટલે કે પાઠ્ય પુસ્તકમાં આવતી પ્રવૃત્તિઓ, આપણે જેની પરીક્ષા લેવામાં આવે છે, જે પાઠ્યક્રમમાં આવે છે તે બધી પ્રવૃત્તિઓ. હવે આપણે સામાન્ય શાળાની અંદર દ્રષ્ટિક્ષતિ વાળા બાળકોને અભ્યાસક્રમની અંદર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રિસોર્સ રૂમમાં આ મુશ્કેલી દૂર થાય છે. જેવી રીતે કે વિદ્યાર્થીઓમાં સંકલ્પનાઓ આપણે ઘણી બધી શીખવી શકાય છે, જેમ કે ભરતી આવી, ઓટ આવવું, પછી ચંદ્રની જુદી જુદી કળાઓ, બીજનો ચંદ્ર, પૂનમનો ચંદ્ર, અમાસ, ત્યાર પછી ઉડવું, પછી ઝાકળ, આ બધી સંકલ્પનાઓ રિસોર્સ રૂમમાં શીખવી શકાય છે. ફક્ત ને ફક્ત જો શાળાની અંદર શીખવવામાં આવે તો વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ પૂરી રીતે શીખવી શકાતી નથી અને વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ ઓછો થતો જાય છે. તો આપણે પ્રથમ જ જોઈએ કે ભરતી અને ઓટ. ભરતી અને ઓટ કોને કહેવાય તેની આપણે સંકલ્પના કેવી રીતે સમજાવી શકાય? તો કે વિદ્યાર્થીઓને આપણે પાણીમાં લઈ જઈ શકીએ,
કોને ભરતી કહેવાય, એના ચાર્ટ, ચિત્રો, મોડલ દ્વારા કે પાણીના સ્પર્શ દ્વારા આપણે એને સમજાવી શકાય છે. ત્યારબાદ આવે છે કે ચંદ્રની જુદી જુદી કળાઓ. હવે સંપૂર્ણ દ્રષ્ટિક્ષતિ વાળા બાળકો ચંદ્રને જોઈ શકતો નથી, તે હું પણ માનું છું, પરંતુ અલ્પદ્રષ્ટિ વાળા બાળકો છે તેની પાસે શેષ થોડું વિઝન હોય છે. તે વિઝનના દ્વારા તે ચંદ્રની જુદી જુદી કળાઓ જોઈ શકે છે. ત્યારબાદ સંપૂર્ણ ટોટલી બ્લાઇન્ડ એટલે કે સંપૂર્ણ દ્રષ્ટિક્ષતિ વાળા બાળકોને આપણે જુદા જુદા મોડલ, ચાર્ટ, ચિત્રો, નકશા, ઉપસાવેલા નકશા દ્વારા કે ચંદ્રના જુદા જુદા કળાઓના મોડલ આપણે નો સ્પર્શ કરાવી આપણે તેની પાસેથી તેને સમજાવી શકીએ છીએ. ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા પણ આપણને એને ચાર્ટ દ્વારા સમજાવી શકીએ છીએ. હવે એક સંકલ્પના છે ઉડવું. હવે દ્રષ્ટિક્ષતિ વાળા બાળકોને ઉડવું સંકલ્પના સમજાવી થોડીક અઘરી છે. તો મેં એક રાષ્ટ્રીય અંજણ મંડળમાં મેં જોયેલું કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પેરાશૂટમાં બેસાડી અને ઉડવું કોને કહેવાય તે સંકલ્પના નું પ્રેક્ટિકલ કરાવેલું અને સંકલ્પના સમજાવેલી. એટલે એને ખબર પડી કે ઉડવું કોને કહેવાય. ત્યારબાદ ઝાકળ છે. ઝાકળનો અનુભવ સવારના પોરમાં થઈ શકે છે કે ઠંડો પવન વાતો હોય, હાથમાં પાણીનો ઓસ, પાણીના બિંદુઓ હાથમાં આવતા હોય, તો આ બધી સંકલ્પનાઓ આપણે અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ શિક્ષક વિદ્યાર્થીને શીખવી શકે છે અને અભ્યાસક્રમની અંદર તે પોતે આગળ આવી શકે છે. જો તેને આ બધી સંકલ્પનાઓ સમજવામાં ન આવે તો તેને સામાન્ય શાળાની અંદર તે પૂરી રીતે કાર્ય કરી શકતો નથી. રિસોર્સ રૂમ પર અભ્યાસક્રમ પ્રવૃત્તિ, સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિ પણ કરાવી શકાય છે. સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિ કોને કહેવાય ને તેના વિશે જોઈએ. સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિ એટલે કે આ અભ્યાસક્રમની પરીક્ષા નથી લેવામાં આવતી, અભ્યાસક્રમની સાથે ચાલતી પ્રવૃત્તિ ને સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે છે તો કે રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, વક્તૃત્વ સ્પર્ધા, આ બધા દ્વારા વિદ્યાર્થીમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવી અને તે પોતાના જીવન ઘડતર માટે ઉપયોગી પ્રવૃત્તિ છે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ. આ સહ અભ્યાસક પ્રવૃત્તિ દ્વારા જ વ્યક્તિ પોતાની જીવનની યોગ્ય દિશા નક્કી કરે છે. માટે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે. સહ અભ્યાસક પ્રવૃત્તિની અંદર રમત ગમતની અંદર દ્રષ્ટિક્ષતિ વાળા બાળકો કઈ કઈ રમત ગમતમાં ભાગ લઈ શકે ને આ બધું કઈ રીતે રિસોર્સ રૂમમાં થઈ શકે તેના વિશે હું તમને માહિતી આપું. રમત ગમતની અંદર ક્રિકેટ છે, ચેસ છે, આવી રમતો દ્રષ્ટિક્ષતિ વાળા બાળકો રમી શકે છે અને તેમાં ભાગ પણ લઈ શકે છે. આ ઉપરાંત ઘણી બધી રમતો છે. ક્રિકેટની અંદર ટોકિંગ બોલ આવે છે. ટોકિંગ બોલ એટલે કે ખખડતો દડો. આ દડા દ્વારા દ્રષ્ટિક્ષતિ વાળા વિદ્યાર્થીઓ સારી રીતે ક્રિકેટ રમી શકે છે. ત્યારબાદ ચેસની વાત કરીએ, ચેસ પણ ઉપસાવેલા ખાના હોય છે. ઉપસાવેલા ખાના દ્વારા ચેસ વિદ્યાર્થીઓ રમી શકે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં નાટક, સંગીત, નૃત્ય આ બધું આવે છે. હવે આપણે જોઈએ કે દ્રષ્ટિક્ષતિ વાળા બાળકોને સંગીતના બાદશાહ હોય છે, સંગીતના સમ્રાટ હોય છે. સંગીતની અંદર તે ખૂબ આગળ વધેલા હોય છે. તો તે સંગીતની અંદર પણ આગળ વધી અને સંગીત શિક્ષક બની શકે છે અને સંગીતની તાલીમ તેને ફક્ત ને ફક્ત રિસોર્સ રૂમમાંથી જ મળી શકે છે. હવે આપણે જોઈએ કે નૃત્ય. હવે આપણને એવો વિચાર આવે કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી અને નૃત્ય આ વસ્તુ શક્ય છે ને આ વસ્તુ રિસોર્સ રૂમમાં જ શક્ય છે. સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પણ સારું એવું નૃત્ય કરી શકે છે. નૃત્યના જુદા જુદા સ્ટેપ અને સ્ટેજનું માળખું ગોઠવી અને નૃત્ય કરી શકે છે અને તેમાં પણ આગળ વધી શકે છે. ત્યારબાદ નાટક પણ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ સારી રીતે નાટકમાં પણ ભાગ ભજવી શકે છે અને આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધામાં પણ એ સારો એવો દેખાવ કરી શકે છે. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ ની સ્પીચ ખૂબ સરસ હોય છે. તે બોલી શકે છે અને સારું એવું પોતાનું ભાષણ આપી શકે છે, પોતે સમજી શકે છે અને બીજાને સમજાવી પણ શકે છે. તો આ કરી વાત મેં તમને સહ અભ્યાસક પ્રવૃત્તિની. રિસોર્સ રૂમ માટે આપણે અભ્યાસક્રમ પ્રવૃત્તિ જોઈ, સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિ જોઈ. હવે આપણે જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ જોઈએ. તો આ જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિ શું કહેવાય, કોને કહેવાય તેના વિશે હું તમને મારા જ્ઞાન પૂરતી માહિતી આપું. મારી પાસે જેટલું નોલેજ છે એટલું તો આપું. જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિ એટલે દ્રષ્ટિક્ષતિ વાળા બાળકો સામાન્ય બાળકોની જેમ લખી શકે, વાંચી શકે અને તેના મુજબ જીવી શકે તે માટે જે કૌશલ્યો તેને શીખવવામાં આવે તેને જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે બ્રેલ લિપિ,
શીખવા માટે. ત્યારબાદ એને ટોકિંગ ઘડિયાળ, ટોકિંગ કેલ્ક્યુલેટર, એને બ્રેલ ટાઈપરાઇટર, પછી સ્ક્રીન રીડર, આવા બધા સાધનો દ્વારા તેને સામાન્ય માણસની જેમ પોતે લખી વાંચી શકે છે અને પોતાના જીવનમાં આગળ આવી શકે છે. આવી પ્રવૃત્તિ શીખવા માટેની જે કળા છે તેને જમા અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ કહે છે. રિસર્ચ રૂમ પર આપણે ઘણા બધા શૈક્ષણિક સાધનોની જરૂર પડે છે. તો હવે કયા કયા શૈક્ષણિક સાધનો આપણે રિસર્ચ રૂમ પર હોય તેના વિશે માહિતી આપીએ. બ્રેલ બોર્ડ, બ્રેલ ટાઈપરાઇટર, બ્રેલ લર્નિંગ ટ્યુબ, બ્રેલ કાગળ, બ્રેલ પાટી, બ્રેલ ચીપ, પછી બ્રેલર, રોલર, રેકોર્ડર, સીડી પ્લેયર, ડેઝી પ્લેયર, મેગ્નિફાઇંગ ગ્લાસ, ઓવરહેડ પ્રોજેક્ટર, ત્યારબાદ સીસીટીવી, પછી એલસીડી, પછી ટેલર બોર્ડ, અલ્જીબ્રા ટાઇપ્સ, એબેકસ, ટોકિંગ કેલ્ક્યુલેટર, સ્ક્રીન રીડર, ગ્રાફ બોર્ડ, ભૌમિતિક આકારો, પ્લેઇંગ કાર્ડ, ચેસ, શતરંજ, પછી ક્રિકેટ કીટ, સફેદ લાકડી, જીપીએસ સિસ્ટમ, નીડલ્સ, મેજર ટેપ, બ્રેલ ઘડિયાળ, ટોકિંગ ઘડિયાળ, બ્રેલ થર્મોમીટર, ડેલ્ટા ફોન, ટોકિંગ ડિક્શનરી, પછી સ્ક્રીન રીડર, નોટ ટેકર, આવા બધા સાધનોની જરૂર રિસર્ચ રૂમમાં હોય છે.